હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે જુવારની વેજીટેબલ ઇડલી, જે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી છે અને ઇન્સ્ટન્ટ જ બની જાય છે અને સવારના બ્રેકફાસ્ટમાં કે સાંજના ડિનરમાં તમે ખાઈ શકો છો। પચવામાં પણ હલકી છે અને એની સાથે આપણે બનાવવાના છે લીલા નારિયેળની ચટણી। જે લીલા નારિયેળ આપણી પાસે ફ્રેશ ના હોય તો પણ એના જેવી ટેસ્ટી ચટણી બને છે, તો એ પણ આજે આપણે બનાવશું। તો ચાલો રેસીપી જોઈ લઈએ। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। તો જુવારની વેજીટેબલ ઇડલી બનાવવા માટે આપણે આ જુવારનો લોટ લીધો છે, સોજી છે, કેપ્સિકમ છે, ગાજર છે, આદુ મરચા, ચણાની દાળ ને અડદની દાળ, લીમડો, મીઠું, જીરું, હિંગ, તેલ અને દહીં। તો આટલાથી આપણે રેસીપી શરૂ કરીશું હવે। તો સૌથી પહેલા આપણે આ જુવારનો લોટ મેં એક બાઉલ ભરીને લીધો છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલો તમે લઈ શકો છો, પણ જેટલો જુવારનો લોટ લીધો એનાથી ચોથા ભાગની જ આપણે સોજી લેવાની છે અને આપણે જેટલી સોજી લીધી હોય એ વાટકી ભરીને આપણે દહીં લઈ લઈશું। દહીં તમારે ખાટું મોળું જેવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। તો આપણે એક વાટકી ભરીને આપણે દહીં નાખી દઈશું એમાં। ત્યાર પછી આ વેજીટેબલ ઉમેરી દઈશું। તો આ કેપ્સિકમ મેં એકદમ ઝીણું ચોપ કરી લીધું છે, ચોપરમાં જ મેં બધું ચોપ કર્યું છે। ગાજર નાખીશું અને આ ઝીણા મરચા કાપી લીધા છે અને આદુ ક્રશ કરેલું છે। બધું આપણે સરસ રીતે એમાં મિક્સ કરી દઈશું। તો આપણે વેજીટેબલ અને દહીં બધું મિક્સ કરતા જઈશું અને પાણીનું આપણે જરૂર પડે એટલું આપણે નાખી અને બેટર તૈયાર કરવાનું છે। જુવારની ઇડલી આપણે એકદમ પચવામાં હલકી છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે। તો સવારના નાસ્તામાં કે બ્રેકફાસ્ટમાં કે પછી સાંજે ડિનરમાં પણ તમે આને બનાવી શકો છો। આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। તો અહીંયા 2 ચમચી જેવું મીઠું નાખું છું। હજી આપણે થોડું પાણી જોશે એટલે આપણે ફરીથી થોડું પાણી નાખી દઈશું। નારિયેળની ચટણી બનાવવા માટે આપણી પાસે જો લીલું નારિયેળ ના હોય તો પણ લીલા નારિયેળ જેવી જ સરસ ચટણી બને છે। તો આપણે આ સૂકું જે ટોપરાની બુરું મળે છે જે એ આપણે લીધું છે। તો એક વાટકી આપણે આ મિક્સર જારમાં એડ કરી દઈશું અને એનાથી 5 વાટકી જેટલી આપણે આ દાળિયા આવે છે જે ચણાની દાળના દાળિયા એ આપણે લેવાના છે। અને આ એક મેં મોળું મરચું લીધું છે અને થોડા લીમડાના પાન લીધા છે, એ આપણે નાખી દઈશું। અને સ્વાદ પ્રમાણે મીઠું, તો મીઠું થોડુંક ઓછું નાખવાનું છે કારણ કે દાળિયાની દાળ હોય છે થોડી ખારી હોય છે, એટલે વધારે પ્રમાણમાં મીઠું નથી નાખવાનું। અને પછી હવે આની અંદર આપણે પાણી નાખી અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેશું। તો આપણી ચટણી વટાઈ ગઈ છે, એકદમ સ્મૂથ વાટી લેવાની છે પાણી નાખીને। તો આપણે ઢીલી કે ઘાટી કે જેવી રાખવી હોય એવી તમે રાખી શકો છો। આ ચટણી એકદમ લીલા નારિયેળની બનાવી હોય એવી ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો આ ચટણી ઇડલી સાથે ખાવાની ખૂબ મજા આવે છે। તો આપણું 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણું અંદર સોજી અને જુવારનો લોટ ને બધું ફૂલી ગયું છે અને એની અંદર હજી આપણે થોડુંક પાણી નાખશું। એક વાટકો આપણે પાણી લીધું હતું અને ફરી આપણે થોડું પાણી એડ કર્યું છે। તો હવે આપણું બેટર રેડી થઈ ગયું છે। બહુ ઢીલું કરવાથી ચીકણી થઈ જાય છે, એટલે આપણે બહુ ઢીલી નહીં કરીએ એનું ખીરું। તો આ રીતનું બેટર આપણું ઓકે છે। તો આપણે બેટરમાં થોડો વઘાર રેડીશું। તો એની માટે આપણે થોડુંક 2 ચમચી જેવું તેલ લીધું છે। તો આપણે 1 ચમચી જીરું નાખી દીધું છે। આ અડદની દાળ અને ચણાની દાળ લીધી હતી એ આપણે એમાં નાખી દઈશું। થોડો અડદની દાળ અને ચણાની દાળનો આપણો કલર ચેન્જ થાય, ગુલાબી થાય એટલે આપણે એને સંતરાવા દેવાની છે। તો આપણી દાળ બરોબર ફ્રાય થઈ ગઈ છે, એની અંદર આપણે હવે ચપટી હિંગ નાખી દઈશું। ગેસ બંધ કરી અને આપણે બેટરમાં વઘારી દેવાનું છે। તો લાસ્ટમાં આપણે આમાં નાની 1 ચમચી આપણે ઈનો નાખવાનો છે અને એકદમ આપણે મિક્સ કરી લેવાનું છે। અને હવે આપણે ઇડલી તૈયાર કરી લેશું। આપણે ઇડલીના પેનમાં પાણી મૂકી દીધું છે અને હવે આપણે ઓઇલથી એને ગ્રીસ કરી લેશું અને પછી એમાં બેટર રેડીશું। તો બધામાં આપણે 1-1 ચમચો આ બેટર ઉમેરી દેવાનું છે અને 10 મિનિટ એને સ્ટીમ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે એને ચેક કરી લેશું અને 10 મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું। તો આપણી ઇડલી સ્ટીમ થઈ ગઈ છે, તો હવે એને આપણે કાઢી લેશું। તો એકદમ બધી સરસ નીકળી જાય છે અને એકદમ પોચી બની છે આપણી ઇડલી। તો એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું।
તો આપણે જુવારની વેજીટેબલ ઇડલી તૈયાર છે, સાથે નારિયેળની ચટણી પણ બનાવી લીધી છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.